તો વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીના બદલે પોલીસના ધક્કા મળ્યા। વડોદરાના સમા વિસ્તારમાં એક મોરચો નીકળવાનો હતો। પીવાના પાણીની સમસ્યાને લઈને મોરચો નીકળવાનો હતો। પહેલેથી સમા વિસ્તારમાં પોલીસ પહોંચી ચૂકી હતી અને મોરચાને નીકળવા જ ન દીધો। પોલીસ અને સ્થાનિકો વચ્ચે ખેંચતાના દ્રશ્યો પણ જોવા મળ્યા। કયો ગુનો કર્યો છે મીડિયાને કહો તમે? કયા ગુના હેઠળ ધરપકડ કે અટકાયત કરી છે તમે કહેશો? અરે ભાઈ બોલો તો ખરા, મૌન કેમ થઈ ગયા છો? અમે પૂછી રહ્યા છે, તમે બોલતા કેમ નથી? મૌન રેલીમાં જોડાઈ હતી પોલીસ નહીં, તમારે તો તમે આટલું દબાણ કર્યું છે, ધક્કા મારીને અંદર ઘુસાડ્યા છે રહીશોને, હવે બોલતા નથી તમે? મૌન કેમ છો તમે? બોલશો? કયા ગુનામાં ધરપકડ કરી છે? તો વડોદરાના સમા વિસ્તારમાં આજે એક મોરચો એટલે કે રેલી નીકળવાની હતી અને એ પણ કોઈ ગુનેગારો કે કોઈ અસામાજિક તત્વો નહીં પરંતુ સ્થાનિકોની રેલી હતી અને એમાં ખાસ તેમને પાણીની સમસ્યા સર્જાય છે એટલે જેના માટે હાથમાં માટલા લઈને આ સ્થાનિકો નીકળ્યા હતા, પણ પોલીસ ત્યાં પહોંચી ગઈ, ધક્કામુક્કી સર્જાઈ। પોલીસે કેટલાક સ્થાનિકોની અટકાયત પણ કરી છે અને જ્યારે પત્રકારો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા ત્યારે પોલીસ કંઈ પણ બોલવા તૈયાર નથી। તો શાંતિપૂર્વક આ મોરચો નીકળવાનો હતો, શાંતિપૂર્વક રેલી કાઢવાની હતી, પરંતુ આ તો જાણે ગુનેગારો કે કોઈ અસામાજિક તત્વો હોય તેમ પોલીસે તેમને જેલ હવાલે કર્યા અને તેમને મોરચો કાઢવા જ ન દીધો। ઉનાળાનો સમય છે, પીવાના પાણીની સમસ્યા સર્જાય છે સમા વિસ્તારમાં અને જેના જ કારણે આ પરિવારજનો, સ્થાનિકો, મહિલાઓ પણ તેમાં છે અને તે લોકોએ મોરચો કાઢ્યો હતો પાલિકા સામે, પરંતુ તેઓ મોરચો કાઢે એ પહેલાં જ તેમની અહીંયા અટકાયત કરી લેવામાં આવી છે, તેમને રોકવામાં આવે છે ત્યાં સુધી કે પોલીસ તેમને સમજાવી રહી છે કે અહીંયા તમારે મોરચો કાઢવાનો અધિકાર નથી। હવે લોકોને સમસ્યા હોય, જ્યારે તંત્રના બહેરા કાને કોઈ વાત ન સંભળાય ત્યારે આ રીતે મોરચો અને રેલીઓ નીકળતી હોય છે ને એવામાં પોલીસ દ્વારા આ સ્થાનિકો સાથે જે ગુંડાઓ સાથે વર્તન કરવામાં આવે છે, જે ગુંડાઓને તમે જેલ હવાલે કરો છો, તમે અટકાયત કરો છો, તે રીતે સ્થાનિકો સાથે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે। જોકે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ખેંચતાના દ્રશ્યો પણ જોવા મળ્યા અને પાણી માંગવા ગયા હતા, પાણીની સમસ્યાનો ઉકેલ માંગવા ગયા હતા, પરંતુ અહીંયા તો આપ જોઈ રહ્યા છો કે ક્યાંક સ્થાનિકો ધક્કે ચડ્યા છે। પોલીસ તેમને પકડી અને તેમની અટકાયત કરી રહી છે, તેમને ઘરે પાછા જવા માટે અને મોરચો સમેટી લેવા માટે કહેવામાં આવી રહ્યું છે અને કહેવાય ને કે આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓથી વંચિત જો લોકો હોય તો શું ઘરમાં પુરાઈ રહે? શું તેમને બોલવાનો કોઈ હક નથી? તેમને જો સમસ્યા સર્જાય છે, નિરાકરણ નથી આવતું તો પછી તે વિરોધ કરવાના પણ શું હકદાર નથી? અત્યારે પોલીસ તેમને રોકી રહી છે, સ્થાનિકો તેમને સમજાવી રહ્યા છે, સ્થાનિકો કહી રહ્યા છે કે નગરપાલિકાના અધિકારીઓને, કોર્પોરેટરને બધા પાસે અમે વાત પહોંચાડી છે। તો ખાસ હાલમાં તમામને હટાવવામાં આવી રહ્યા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે હાથમાં માટલું લઈને શાંતિપૂર્વક તેઓ મોરચો કાઢવાના હતા, પરંતુ પોલીસ દ્વારા પહેલેથી જ ત્યાં પહેરો ગોઠવી દેવામાં આવ્યો અને તેમના રેલી કે તેમના મોરચાને નીકળવા માટે જ ના આવ્યું। હવે સવાલ એ થાય છે કે શું પાણી માટે મોરચો કાઢવો એ મોટો ગુનો છે? પોલીસ કાફલો આવી જતા સ્થાનિકોમાં અહીંયા રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પીવાના પાણીની જે સમસ્યાને લઈને અહીંયા મહિલાઓ એકત્રિત થઈ હતી। બેન, પીવાના પાણીની સમસ્યા? હા, પીવાના જ પાણીની સમસ્યા છે ભાઈ। સમયથી ફેબ્રુઆરીની વાતનું છે આવું। પોલીસ કેમ આવી છે? હવે પોલીસ તો હવે અમને શું ખબર, પોલીસ સુરક્ષા માટે આવે, પકડી લઈ જાય છે આ લોકો। અહીંયા જે સ્થાનિકો છે અહીંયા પીવાના પાણીનો મોરચો કાઢવાના હતા, અહીંયા પોલીસ અહીંયા આવી ગઈ, પહેલેથી જ પોલીસ આવી જતા અહીંયા રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે પીવાના પાણીની સમસ્યા રજૂ કરવી એ કોઈ ગુનો નથી અને તેને લઈને અહીંયા જે મહિલાઓમાં રોષ છે। શું થયું છે બેન? પોલીસ કેમ આવી છે અહીંયા? તમે તમારા હક માટે આંદોલન કરી? તમે હક માટે બોલીએ છીએ ભાઈ, અમને આવું ના કરાય, લેડીઝને પકડાય નહીં, પોલીસને આવું ના હોવું જોઈએ। શું થયું? પોલીસે પકડે છે અને પાડે, પોલીસને પકડવા ના જોઈએ ને લેડીઝને। અમે અમારા હક માટે લડીએ છીએ, પોલીસ પકડીને લઈ જાય છે। આ કેવું બાબત? કઈ એમપી અને કોર્પોરેટરોની સોસાયટીમાં બે વારના પાણી જાય છે, એ કરાવડાવો તો ત્યાં આગળ તમારા લોકોની તાકાત નહીં ચાલતી, ત્યાં પોલીસ મોકલી દો છો।
પોલીસ અહીંયા શું કરવા ધરપકડ કરવા કોર્પોરેટરોએ મોકલ્યા છે. એમપી કીધું કે રંજનબેનના ફોન પર આવ્યા છે અને કોર્પોરેટરનો ફોન આવ્યો, રજાની પરમિશન નહીં તો પાણી મોકલો ને. તમને તમારા બાપાએ કીધું આપે ઈંડા ટામેટા ના મળે ને તો કેજો તમે લોકો. ઓકે ટાંકીઓ સલકાઈ જાય છે બધે દીપકમાં ને બધે બબે ટેમ પાણી આપે છે, અહીં એક ટેમય નહીં આવતું. ક્યાં આવે છે મુક્તિ કઈ નથી? હા, નહીં આવતું. અહીંયા જે સ્થાનિકો છે પીવાના પાણીની રજૂઆત કરવાના હતા, પરંતુ અહીંયા કેમેરા પર્સન નિકેશભાઈને કહીશ કે તેઓ દ્રશ્યો બતાવે કે અહીંયા પહેલેથી જ જ્યારે પોલીસનો કાફલો અહીંયા આવી ગયો અને તેને લઈને તેઓને પાસે મંજૂરી માંગવામાં આવી કે આ રેલીની મંજૂરી કોઈ આપી અને તેને લઈને જ આ મહિલાઓ વિફરી છે અને તેમનું કહેવું છે કે તેઓ કોઈ બુટલેગર નથી કે આવી રીતે પોલીસની ધરપકડ કરવા આવે. તેને લઈને આ રોષ અહીંયા જોવા મળી રહ્યો છે. પોલીસ કાફલાને લઈને આ જે મોરચો છે, આ મોરચો પીવાના પાણીને લઈને જવાનો તો થાળી વેલણ વગાડવાના હતા, તેને બદલે અહીંયા પોલીસ આવી ગઈ. અહીંયા આ ધરપકડના દ્રશ્યો મૌન રેલી જઈએ છે ને, આ મૌન રેલી થાય ભાઈ, બરાબર છે. ધરપકડ કેમ કરવામાં આવી તમારી? આ જો આ હિટલરશાહી, આ પોલીસની હિટલરશાહી છે. આ હિટલરોના રાજમાં, જો આ ભાજપના રાજમાં વોર્ડ નંબર 2 ની જનતા જાગો ને આ લોકોને કરજો હવે. અને મૌન રેલી કરે છે તોય આ લોકો વિદ્યામન પકડી લઈ જાય છે. શરમ આવી જોઈએ આ ભાજપની સરકારને. જે આ મહિલાઓ અહીંયા મોરચો કાઢવાના હતા, જેને લઈને પહેલેથી જ અહીંયા મહિલા પોલીસ હતી. અહીંયા આજે મહિલાઓ જે મોરચો કાઢે તેમની પણ અહીંયા ધરપકડ કરવામાં આવી રહી છે. અને જે પીવાના પાણીની સમસ્યાને લઈને જે મોરચો કાઢવા હતા તેમની ધરપકડ કરવા જતા અહીંયા ખેંચતાણના દ્રશ્યો સર્જાયા છે. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પહેલેથી જ અહીંયા મહિલા પોલીસ હતી, તેઓ તેમને રોકી રહ્યા છે કે મંજૂરી નથી અને તેને લઈને અહીંયા ધક્કો. અમને પોલીસ શું લેવા પકડે છે? અમે કોઈનો વિરોધ કર્યો છે? આજે ધરપકડના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. સમા વિસ્તારમાં જે પીવાના પાણીને લઈને અહીંયા ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જે પ્રાથમિક જરૂરિયાત હોય નાગરિકોની, તેઓને પ્રાથમિક જરૂરિયાતને બદલે અહીંયા ઘર્ષણ મળી રહ્યું છે, ધક્કા મુક્કી થઈ રહી છે. મહિલા પોલીસ તેમની હાલ અહીંયા ધરપકડ કરવાના પ્રયાસ કરે છે અને તેને લઈને ધક્કા મુક્કીના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. એક બે જણની અટકાયત કરી લેવામાં આવી છે. એટલે કે વડોદરા શહેરમાં એક તો ભર ઉનાળે પીવાનું પાણી નથી અને ઉપરથી જ્યારે તેઓ રજૂઆત કરવા જાય ત્યારે મંજૂરીના નામે ધરપકડ કરતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ખાસ વડોદરામાં ગુનેગારો જેવું વર્તન સ્થાનિકો સાથે કરવામાં આવ્યું. શું પાણી માંગવું કે પછી પાણી જો ન મળે, તંત્ર રજૂઆત ન સાંભળે, કોર્પોરેટર ન સાંભળે તો શું પછી તેમને ગુનેગારોની જેમ તેમની સાથે વર્તન કરવા આવશે? અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક તરફ મહિલાઓ કે જેઓ પાણી માટે વિરોધ નોંધાવી રહી છે તેમને અટકાવવામાં આવી રહ્યા છે, તેમની અટકાયત કરવામાં આવી રહી છે. મહિલા પોલીસ ત્યાં હાજર છે. હવે આખું આયોજન કરવામાં આવ્યું. જ્યારે ખ્યાલ પડ્યો નેતાને કે અહીંયા મોરચો નીકળવાનો છે અને સમસ્યા ઉજાગર ન થઈ જાય, આખું મોરચો ન કરી શકે, પોતાનો વિરોધ ન નોંધાવી શકે, તે માટે પહેલાથી જ પોલીસ ત્યાં ગોઠવી દેવામાં આવી અને એમના ઘરની બહાર પણ તેમને નીકળવામાં નથી આવી રહ્યા. અત્યારે મહિલાઓ એ જ રોષે ભરાઈ રહી છે કે જો તમે અમને વિરોધ કરતા રોકો છો તો પછી અમારી સમસ્યાનું નિરાકરણ લાવો.